થરાદના ઢીમા રોડ પર બસમાં આગ લાગવાની ઘટના બની છે। રાજસ્થાનની ખાનગી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની તો થરાદથી બાખાસર ચાલતી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી। 40 મુસાફરો સલામત બહાર નીકળ્યા તો શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગતા પેસેન્જરનો જીવ મુકાયો હતો જોખમમાં। આગ પર ફાયર ફાઈટરે કાબુ પણ મેળવી લીધો છે। તો રાજસ્થાનની ખાનગી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી। ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા તો જે મુસાફરો હતા તેમના જીવ પણ જોખમમાં મુકાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થયું છે। રણમાં 8 મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા મીઠા વ્યાપક રીતે બગડ્યા છે અને જેના કારણે ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની પણ શક્યતા છે। પાટડીના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી રણમાં મુલાકાત લઈ આ નુકસાનની જાણકારી મેળવી અને સરકાર દ્વારા અગરિયાઓને સીધી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। કમોસમી વરસાદ અને વાવાઝોડે આફાટ રણની અંદર ભયંકર તારાજી સર્જી છે। જે માં મહેનત કરીને જે અગરિયાઓ જે મીઠું પકવે છે એ મીઠું હવે ઉપાડવાની સ્થિતિમાં હતા ત્યારે સમગ્ર મીઠું લગભગ ખરાબ થઈ ચૂક્યું છે। એ મીઠા ઉપર ધૂળની ડમરીઓ લાગી ગઈ છે અને એના કારણે આ મીઠું જે એ કેટેગરીનું જે ગણાય છે એ હવે C-D કેટેગરીનું થઈ જતા એના ભાવ પણ મળવાના નથી। અમારી ટાંકી ઉડી ગઈ છે, બધી ઝૂંપડું ઉડી ગયું હતું। અમે પકડીને ઉભા હતા રાતે 3 વાગે। મેઘરજ તાલુકામાં સંબંધોને લજવાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં સગા ભત્રીજાએ પોતાની કાકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ખેતરમાં એકલતાનો લાભ લઈને આરોપીએ બળજબરીથી ગુનો આચર્યો અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પીડિતાએ હિંમત દાખવી પતિને ઘટનાની જાણ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી। મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આરોપી સંજય ડામોરને ઝડપી પાડી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। એ તારીખ 11/3/2024 ના રોજ રાત્રિના સમયે પોતાના ખેતરમાં ઘઉં વાઢવાનું કામ કરતા હતા। એ દરમિયાન એના કુટુંબી ભત્રીજા છે સંજયભાઈ રત્નાભાઈ ડામોર એ આવેલા અને એમને કાકા વિશે પૂછેલું તો ભોગ બનનારે જણાવેલ કે એમના કાકા સૂઈ ગયેલા છે। તો એની એકલતાનો લાભ લઈ અને આ કામના આરોપીએ એમનું મોઢું દબાવી અને ખેતરમાં પાડી દીધેલા, એમની સાથે દુષ્કર્મ આચરેલું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખશે એવી રીતની। વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસ પર નશાની હાલતમાં યુવકોને મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે। 2 દિવસ પહેલા વડસર બ્રિજ પાસે બનેલી આ ઘટનામાં પોલીસે યુવકોને PCR વાનમાં બેસાડી ઢોર માર્યો હોવાનો આક્ષેપ છે। તો સમગ્ર ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો છે। હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આવા પોલીસ જવાનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તો નશાની હાલતમાં યુવકોને ઢોર મારવામાં આવ્યો હોય અને જે પોલીસ ગાડી હતી તેમાં ગોંધવામાં આવ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે પોલીસ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। લીકર પરમિટના પૈસાનું કૌભાંડ સામે આવ્યું છે અને કેશિયર સહિતના કર્મચારીઓએ આ કૌભાંડ આચર્યું છે। પૈસા બારોબાર સગેવગે કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો 9 લીકર પરમિટના પૈસા પચાવી પાડ્યાનો આરોપ છે। 1,80,000 જેટલી રકમ પચાવી પાડી છે। પોલીસે આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધી છે। કુલ 9 અરજદાર છે જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક એકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે। જે બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને BNSની કલમ 316 મુજબ ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો સિવિલમાં લીકર પરમિટના કૌભાંડ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। આ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવી લેવાય, તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે। ગેરરીતિ કરનાર શખ્સો સામે FIR દાખલ કરવામાં આવી છે। તો 8 કેસમાં ફીના નાણાં જમા થયા નથી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તપાસ કરવામાં આવી કે આ જે રિસિપ્ટ છે એના પૈસા આમાં જમા થયા છે કે નથી થયા
તો હકીકતમાં એ પૈસા એમાં જમા નહોતા થયેલા, પરંતુ જે રિસિપ્ટ હતી એની અંદર ટ્રાન્ઝેક્શન આઈડી પણ નાખેલો હતો. એટલે પછી એક ડાઉટ ગયો કે આમાં કંઈક ના કંઈક રંધાયું છે અથવા કોઈક ગેરરીતિ થઈ લાગે છે. એટલે ઇમિડિયેટલી તપાસ કરવામાં આવી. ગેરરીતિ સામે આવતા પછી FIR કરવામાં આવી. રાત્રે FIR થઈ છે અને ઇમિડિયેટલી 5 મેમ્બરની કમિટી બનાવવામાં આવી, જે હવે સઘન તપાસ કરશે કે આ વસ્તુ કેવી રીતે થઈ, ક્યાંથી ચાલુ થઈ. અમદાવાદ સિવિલમાં લીકર પરમિટ કૌભાંડનો મામલો સામે આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. કોન્ટ્રાક્ટ પરના 4 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. એક સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. પરમિટ માટેના રૂપિયા આવતા હોય એ રોગી કલ્યાણ સમિતિની અંદર જમા કરાવવાના હોય છે, પરંતુ અમદાવાદ સિવિલની અંદર જે રૂપિયા આવતા હતા એ કેશ લઈને એ કૌભાંડ આચર્યું છે. એની ઉપર FIR કરી દેવામાં આવી છે. 4 જણાને હમણાં જ ગવર્મેન્ટના જે ક્લાર્ક હતા એમને સસ્પેન્ડ કરી દેવા માટેની મેં અમારા અધિકારીને સૂચના પણ આપેલી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે, જ્યાં તેઓએ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ અસામાજિક તત્વોને ચેતવણી આપી અને કહ્યું કે કોઈ અસામાજિક તત્વ સામાન્ય નાગરિકોને હેરાન કરશે, છોડવામાં આવશે નહીં. કોઈ ટપોરી નાગરિકોને હેરાન કરશે તો સીધા કરીશું તેવી વાત પણ કરી છે. આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનીતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ. કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે. પાટણ જિલ્લામાં ભાવેશ જિલ્લાના ગેરકાયદેસર આશિયાના સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું છે, જ્યાં બપોરની બ્રેક બાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મકાન સિવાયનું તમામ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે અને થોડા સમયમાં મકાન પર પણ બુલડોઝર ચલાવવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. જિલ્લાના જીલિયા ગામ ખાતે 2 દિવસથી તંત્ર દ્વારા ભાવેશ જીલિયાના જે ફાર્મ હાઉસ હોય પર જે ડિમોલેશનની જે કામગીરી હોય છે તે હાથ ધરવામાં આવી છે. ગત રોજ 3 વાગ્યા બાદ જે કામગીરી હોય છે તે હાથ ધરવામાં આવી હતી, ત્યારે બીજા દિવસે પણ આ જે કામગીરી હોય છે તે યથાવત રાખવામાં આવી હતી. ભાવેશ જીલિયાની જે ફાર્મ હાઉસ છે તેનું જે અંદર મકાન આવેલું છે તે મકાન પર ગત રોજ નોટિસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાલમાં જે હોય છે તે કામગીરી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ફાર્મ હાઉસની અંદર જે એક મકાન બનાવવામાં આવ્યું હતું, ગત રોજ આ મકાન આગળ એક નોટિસ ચીપકારવામાં આવી હતી અને તેમાં વાત કરવામાં આવી હતી કે 7 દિવસ પછી જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવશે. પરંતુ આજ રોજ સવારથી જ અહીંયા ફરી વખત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલમાં તમે જોઈ શકો છો JCB દ્વારા જે મકાન હોય છે તેના આજુબાજુ જે બ્લોક હોય છે તે ઉખાડવામાં આવે છે, તેમજ જે મકાન જે તોડવાની જે કામગીરી હોય છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. આજે અથવા કાલે આજે સમગ્ર જે મકાન હોય છે તેને ધરાશાયી કરવામાં આવી શકે છે. એટલે કહી શકાય છે કે દાદાનો એક સીધો સંદેશ છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશે, તે હાલમાં સાબિત થઈ રહ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. પાટણના જેલિયા ફાર્મ હાઉસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. ફાર્મ હાઉસ પર હુમલો કરનાર આરોપીઓનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢી માર મારવામાં આવતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષ ફેલાયો. આ મુદ્દે આજે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા સમાજના આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષકને મળી ચર્ચા કરી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પાટણ જિલ્લામાં વિવિધ ગેંગો અને અસામાજિક તત્વો સામાન્ય લોકો પર ત્રાસ ફેલાવે છે. તેમના સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ તેવી વાત કરવામાં આવી છે. પાટણમાં અલગ અલગ ગેંગો, અલગ અલગ ગ્રુપો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે. ગુનેગારોને તે મારીને પાડી જ દો, પણ ગુનેગારોની સાથે નિર્દોષ કોઈ ના દંડાય, નિર્દોષ ઉપર અત્યાચાર, અમાનુષી અત્યાચાર ના થાય, એના માટેની વાત એ કાયદા તંત્રમાં લખેલી છે ને અમારી પણ એ જ વાત છે. પણ જે નિર્દોષ છે, નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા, ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી, અને ગુનેગારને જાતિ જોઈને દંડ ના હોય. ગુનેગાર
તો પાટણના જીલિયા ફાર્મ હાઉસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. ફાર્મ હાઉસ પર હુમલો કરનાર આરોપીઓનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢી માર મારવામાં આવતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મુદ્દે આજે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા સમાજના આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષકને મળીને ચર્ચા પણ તેમના દ્વારા કરવામાં આવી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પાટણ જિલ્લામાં વિવિધ ગેંગો અને અસામાજિક તત્વો સામાન્ય લોકો પર ત્રાસ ફેલાવે છે. અમારી સાથે હાલ જેબાજી ઠાકોર જોડાઈ ગયા છે, ઠાકોર સમાજના આગેવાન. સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે પાટણનો જે આખો મામલો સામે આવ્યો હતો, જે નિર્દોષોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, કયા પ્રકારે અત્યારે સમાજમાં રોષની લાગણી છે? નમસ્કાર બેન. જી, આજે અમે અહીંયા બધા ક્ષત્રિય સમાજના બધા દરેક આગેવાનો અહીંયા એસપી કચેરીએ હાજર થયા હતા અને એસપી સાહેબને એ રીતે રજૂઆત કરી હતી કે સાહેબ ગુનેગાર હોય એને સજા મળવી જોઈએ, પણ જે ક્યાંક નિર્દોષ લોકોને જે ખોટી રીતે માર મારવામાં આવ્યો છે તો એ કોઈના ઈશારેથી, અને આમ ગણો તો બંને જે હોમ પાર્ટી એ પણ એક ગુનેગાર જ હોય છે, આ પણ એ છે. એટલે જે અમારે ગુનેગાર છે કોઈ લેવા દેવા નથી, અમે એને કોઈ સમર્થન નથી કરતા, પણ જે નિર્દોષ જે 7-8 છોકરા કે જિંદગીની અંદર જે પોલીસ જેવું કદી નોમ ના સોંપડ્યું એવા છોકરોને બહુ ઢોરમાર મારવા, એની સામે જ સમાજનો બહુ રોષ હતો. એની રજૂઆત સાહેબને વાત કરી અમે, તો સાહેબને કીધું કે આ રીતે તમે જે ખોટી રીતે જે પોલીસ હોય યા અથવા કોઈ બીજું ચીજ કોઈ પણ હોય, રાજકીય પેશર હોય, તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અને જો કાર્યવાહી ના થાય તો અમે એક આંદોલનની પણ ચીમકી આપેલી હતી સોમવારે 23 તારીખ. તો સાહેબે સંપૂર્ણ ખાતરી કરી આપી. 4 અધિકારીઓને કોઈક સસ્પેન્ડ કરવાનું સાહેબે જાહેર કરી દીધું. એટલે આજે સમાજને સંતોષકારક પૂર્વક પોલીસ તરફથી, સરકાર તરફથી જે જવાબ મળ્યો એમાં સમાજ રાજી છે અને પોલીસ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે. અને હવે આગળની રણનીતિ જે પોલીસે જે અંદર તપાસ કરે એના પર પોલીસ અને સરકાર ઉપર સંપૂર્ણ ભરોસો છે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે ઠાકોર સમાજના જે આગેવાનો છે, ક્ષત્રિય ઠાકોર સમાજના જે આગેવાનો છે, તેમના દ્વારા આજે ચર્ચા કરવામાં આવી અને તેમના દ્વારા વાતચીત પણ કરવામાં આવી છે અને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. સસ્પેન્ડ કરવાની પણ વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે. અને બીજી તરફ જે સમાજના આગેવાનો છે તેમના દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે અને એક વિશ્વાસ પણ તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે. તો પાટણમાં જે નિર્દોષોને માર મારવાની આ ઘટના સામે આવી છે તે અંગે હવે તપાસ કરવામાં આવે અને ગુનેગારોને કોઈ સમર્થન નથી તેવી વાત પણ કરવામાં આવી છે. ત્યારે નિર્દોષોને માર મારવામાં આવ્યો તેવી સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે. યોગગુરુ પ્રદીપને લઈને મોટો ખુલાસો થયો છે. પ્રદીપ જાન્યુઆરીમાં ચાઇના ગયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રદીપ 5 દિવસ ચાઇનામાં રોકાયો હતો તો કરન્સી પેપર સપ્લાય કરનાર એજન્ટોના સંપર્કમાં હતો. તો ગંગજાઉ અને કિંગડાઉ વિસ્તારની મુલાકાત પણ તેના દ્વારા લેવામાં આવી હતી. નકલી નોટોમાં 10 થી વધુ સિક્યોરિટી ફીચર હોવાનું ખુલ્યું છે. પેપરનું એક બોક્સ અંદાજે 1.5 લાખનું હોવાનો ખુલાસો થયો છે. તો સ્ટેશનરી પેપરની આડમાં આવતા હતા આ કરન્સી પેપર. અગાઉ પણ 3 વખત પાર્સલ આવી ચૂક્યું છે અને તે અંગેનો પણ ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ વિભાગે સમગ્ર માહિતી મેળવી છે. આયુષ મંત્રાલયના નામનો ખોટો ઉપયોગ કરવા બદલ ગુનો પણ નોંધવામાં આવશે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, પ્રદીપને લઈને એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હવે તે ચાઇના પણ જઈ આવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. શું અપડેટ? જી કોમલ, વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં તમામ આરોપીઓ છે તેઓના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમની પૂછપરછની અંદર એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જે આરોપી છે પ્રદીપ, તે પ્રદીપ જાન્યુઆરી મહિનામાં લગભગ 5 થી 6 દિવસ માટે તે ચાઇના પણ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેની સાથે અન્ય 2 થી 3 વ્યક્તિઓ પણ ગયા હતા. જ્યાં જે આ કરન્સી પેપર સપ્લાય કરતા હતા તે એજન્ટોની સાથે પણ તેને મુલાકાત કરી હતી. જોકે મહત્વની બાબત તો બીજી એ પણ સામે આવી છે કે ચાઇનાના જે 2 વિસ્તારો હતા કે જ્યાંથી મહત્તમ આ જે પેપર છે, કરન્સી પેપર છે, તે સપ્લાય થતા હોય છે, તો તેની પણ મુલાકાત આ પ્રદીપે લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે વાત કરીએ તો જે ઓરિજિનલ જે ચલણી નોટો હોય છે જેમાં 32 જેટલા સિક્યુરિટી ફીચર્સ હોય છે, જ્યારે આરોપીઓ દ્વારા જે બનાવટી ચલણી નોટો છાપવામાં આવી હતી જેમાં 10 થી
12 જેટલા સિક્યુરિટી ફીચર્સ હતા. એટલે આરોપીઓ છે તે આ નોટો મહત્તમ પરચુરણ રીતે વટાવતા હતા, ક્યાંક પેટ્રોલ પંપ ઉપર, કરિયાણા ઉપર અથવા તો જ્વેલરી વસ્તુ ખરીદવા માટે કે જ્યાં ઓછામાં ઓછી રોકડની જરૂર પડતી હોય ત્યાં આ ચલણી નોટો વટાવવાની ફિરાકમાં હતા. બેંકમાં કે અન્ય કોઈ જગ્યાએ તેઓ ભરવાની ફિરાકમાં ન હતા. જોકે બીજી તરફ એ પણ વાત સામે આવી છે કે અત્યાર સુધીમાં લગભગ 3 જેટલા પાર્સલો તેઓ મંગાવી ચૂક્યા છે. અને આ જે પાર્સલ મંગાવતા હતા કરન્સી પેપર, તે સ્ટેશનરીની આડમાં મંગાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આરોપી યોગ ગુરુ પ્રદીપ સામે આરોગ્યને લઈને કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કાર્યવાહીના સંકેત આપ્યા છે. યોગ ગુરુ પ્રદીપ લોકોના જીવ સાથે ચેડા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. શરીરમાં સળીઓ ઘુસાડી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. કોઈ મેડિકલ ડિગ્રી ન હોવા છતાં લોકોના હાર્ટ બ્લોકેજ ખોલવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દેશના અર્થતંત્રને ખોખલું કરવા માટે નકલી નોટોનો કારોબાર ચાલતો હોય છે અને આ કારોબાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો અને તેનો તપાસનો રેલો પહોંચ્યો સુરતના એક આશ્રમમાં આખું કૌભાંડ ચાલતું હતું અને કૌભાંડ ચલાવતા હતા એક યોગ ગુરુ. જોકે યોગ ગુરુ સાથે તેના સાગરિકોની ધરપકડ થઈ છે, પણ હવે આ યોગ ગુરુના એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. આ યોગ ગુરુ પોતાના આશ્રમમાં એક હોસ્પિટલ ચલાવતો હતો અને લોકોની સારવાર કરતો હતો. આરોગ્ય મંત્રી આપણી સાથે છે, સીધા વાત કરીએ સાહેબ. યોગ ગુરુ નકલી નોટોમાં પકડાયો, પણ હવે એક કૌભાંડ બાદ બીજું કૌભાંડ આવ્યું છે. એ ગેરકાયદેસર હોસ્પિટલ ચલાવતો હતો. ચોક્કસ પ્રકારે મેં સોશિયલ મીડિયા દ્વારા એ વિડીયો જોયા છે અને વિડીયો જોતા જ એક ગંભીર પ્રકારનું કૃત્ય કહેવાય, કારણ કે એ ડૉક્ટર નથી અને ડૉક્ટરથી પણ ઉપરની પ્રવૃત્તિ, મોટો સૂયો લઈને પેટમાં ઘુસાડીને એની અંદરથી પાણી કાઢવું, બ્લડ કાઢવું, આ તો એક ગંભીર બાબત કહેવાય. માણસ મૃત્યુ પામી જાય એટલી ગંભીર બાબત કહેવાય. તો ચોક્કસ પ્રકારે અમારા ટીમ દ્વારા વિડીયોની જે પ્રક્રિયા કરી હતી એની તપાસ કરીશું, પરંતુ અત્યારે પોલીસ જે તપાસમાં છે એમાં અમે ડિસ્ટર્બ એટલા માટે નથી કરતા કે આ દેશદ્રોહની પ્રવૃત્તિ છે. નકલી નોટો છાપી અને આટલી મોટી રકમ છાપી, તો એમાં પોલીસ જે કામગીરી કરી છે એને અત્યારે આપણે ડિસ્ટર્બન્સ કરતા નથી, પરંતુ જ્યારે પૂરું થઈ જાય અમારી વિભાગ દ્વારા એની ચોક્કસ તપાસ કરીશું. જે ડૉક્ટરનું ન ભણો, MBBS કે MS કે MD, જે એમની સ્પેશિયલ બધી જ અત્યારે તો મેડિકલ ક્ષેત્રે બહુ ઝાઝા કોર્સ છે. આ કોર્સ કે ભણ્યો ન હોય અને એ પ્રેક્ટિસ કરે તો એ ગંભીર અપરાધ છે. માનવ વધ કરતાં પણ ઉપરનો અપરાધ કહેવાય અને કોઈ પણ આવા લેભાગુ તત્વો પાસે કોઈ જવું જ ન જોઈએ. ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ લેવી જોઈએ, એની પાસે સલાહ સૂચન લઈને જ આગળ જવું જોઈએ. તો આ પ્રકારના વિડીયો જોઈને એવું થાય કે આ માણસ મારવાનું જ કૃત્ય કરીને, આપણી પાસે કોઈ પણ પ્રકારની આજ સુધી કમ્પ્લેન આવી જ નથી અને ખ્યાલ પણ ન હતો, પરંતુ આજે બહાર આવ્યું છે મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા. કમ્પ્લેન મળશે તો અમને વધુ ઇઝી થશે, નહીં કમ્પ્લેન મળે તો એ તપાસ કરી અને અમે એક્શન લેશું. બિલકુલ, આરોગ્ય મંત્રીએ સીધી વાત કરી છે કે 12 પાસ જે પ્રકારે ક્લિનિક ચલાવતો માનવ વધ સુધીનો ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ છે. ત્યારે આરોગ્ય વિભાગ પોલીસને અત્યારે સહકાર આપશે. પોલીસની નકલી કરન્સીવાળી મેટરની તપાસ પૂર્ણ થયા બાદ આરોગ્ય વિભાગ આ બાબતે તપાસ કરશે અને જરૂરી કાર્યવાહી પણ કરશે. કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારોની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે અતિ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 10 દિવસમાં 3 માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. 25 અને 26 માર્ચે થઈ શકે છે માવઠું, તેવું અથિયા શેટ્ટી દ્વારા કહેવામાં આવ્યું છે. તો 30 અને 31 માર્ચે પણ માવઠું ત્રાટકી શકે છે. તો આ ઉપરાંત 2 અને 3 એપ્રિલે ફરી એકવાર માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 2 સપ્તાહમાં લગભગ 4 થી 5 દિવસ માવઠું પડી શકે છે, તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે. जो अगला राउंड होगा लगभग 25 तारीख को, वो मेरे हिसाब से इतना बिल्कुल नुकसानदायक नहीं होगा जैसे अभी हुआ था.
और जो 19 तारीख को इतनी तेज़ पवन के साथ में ओलावृष्टि और जो थंडर लाइटनिंग की जोर की थंडरस्टॉर्म हुई थी उतनी नहीं होगी, लेकिन भले ही फिर भी बेमौसम बारिश है तो थोड़ा बहुत वापस नुकसान पहुंच सकता है। लेकिन जो मार्च के अंत में जो 30-31 तारीख को और अप्रैल के जो शुरुआती जो वेस्टर्न डिस्टर्बेंस आएंगे वो फिर से थोड़ी ताकतवर वाले आएंगे, तो इसलिए ऐसा फिर से एक बार हो सकता है कि ज़्यादातर कर सौराष्ट्र, कच्छ और उत्तर गुजरात के इलाकों में फिर से एक बार हानि पहुंचाने वाली और कुछ खेत को भी पाक को भी नुकसान पहुंचाने वाली बेमौसम बारिश देखने मिल सकती है।